નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકાના રણની કાંધી અડીને આવેલા ભરડવા ગામના ખેડૂતોને સોલાર માટે એક કંપનીને જમીન 29 વર્ષના ભાડા પેટે આપેલ. તે સમયે કંપનીના માણસો તરફથી સ્થાનિકોને નોકરી રાખવાની વાત કરેલ. જોકે સોલારનું કામ ચાલુ કરેલ હોવા છતાં સ્થાનિકોએ નોકરી ન રાખતા અને હાઈવેની કંપનીએ રાખેલ જમીન સુધી કાચા રસ્તાની માટી નાખી ઊંચો ઉપાડતા ગ્રામજનોએ આગામી સમયમાં પાણી નિકાલની સમસ્યાને લઈ ગ્રામ વરસાદી પાણીથી ડૂબવા જવાની ભીતિએ લઈ સુઈગામ પ્રાંત કલેક્ટરને અને ગ્રામજનોએ આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી. સુઈગામ તાલુકાના ભરોડા ગામના ખેડૂતો દ્વારા એક કંપનીને 1200 એકર જેટલી જમીન સોલારના કામ માટે 29 વર્ષના ભાડા પટ્ટે આપી કરાર કર્યા હતા. જે તે સમયે ગ્રામજનોને રોજગારી મળે તે માટે કંપનીના માણસો દ્વારા સ્થાનિકોને નોકરી રાખવાના વાયદા કર્યા હતા, જેનું કામ ચાલુ કરી દીધું છે. એક બે વ્યક્તિઓને જ નોકરી રાખ્યા છે. ગામના અન્ય જરૂરિયાતમંદ યુવાનોને નોકરી ન રાખતા ગ્રામજનો દ્વારા કંપનીના માણસો સાથે ચર્ચા કરી, પરંતુ આ બાબતે કોઈ ધ્યાન ન અપાતા હોય અને ઉપરથી પોલીસ કેસની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સોમવારે સુઈગામ પ્રાંત કલેક્ટરને મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિકોને રોજગારી આપવાના મુદ્દા ઉપરાંત હાઈવે રોડથી સોલારની કામગીરીના સ્થળ સુધી કંપની દ્વારા સીમથળના રસ્તા પર 2 ફૂટ માટીની ભરતી કરી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ આ અંગે પણ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં રજૂઆત કરી હતી કે 2015 અને 2017ના પૂરના ગામના 200 જેટલા ઘરો ડૂબી ગયા હતા. આવનારા સમયમાં આ રસ્તો ઊંચો બને તો રણમાં જે પાણીનો નિકાલ થતો એ માર્ગ બંધ થઈ જશે તો ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં મોટા ભાગના ઘરો ડૂબવા જવાની શક્યતા છે. એટલે આ બાબતોને લઈ ગ્રામજનોએ વિરોધ સાથે વાંધો દર્શાવ્યો હતો. ખેડૂતોએ કંપની દ્વારા અમારી સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. નાગજીભાઈ માનાભાઈ, ગામ ભરડવા, અને મારી સાથે 50 ખેડૂતો આજે માન્ય શ્રી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારા ભરડવા ગામે સોલાર કંપની દ્વારા જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી. એ જમીનમાં એ શરતે એમણે અધિગ્રહણ કરી હતી કે ભાડા પટ્ટે અમે 29 વર્ષના કરાર આધારિત તમારી પાસેથી જમીન લઈએ છીએ અને એ જમીન લેવાથી તમારા ગામને સ્થાનિકને અમે રોજગારી આપીશું, તમારા કુટુંબના 1 કે 2 માણસને અમે રોજગારી આપીશું. એમ કરીને ગામના જેટલી પણ જમીન લેવડાશે એ પ્રમાણે તમારા સ્થાનિક લોકોને અમે રોજગારી આપીશું. પણ આજ દિન સુધી એક કે 2 સિવાય કોઈને રોજગારી આ સોલાર કંપનીએ આપી નથી. અને અત્યારે મેં કંઈક એમને પૂછીએ તો અમને કોઈ જવાબ આપતા નથી. બીજો પ્રશ્ન અમારો એ છે કે આ સોલાર કંપની પોતાના જે સોલાર પ્લાન્ટમાં જવા માટે રસ્તો બનાવી રહી છે. એ રસ્તાની હાઈટ લગભગ 2 થી 2.5 ફૂટ જેટલી ઊંચી લેવામાં આવે છે. અમારે ભરડવા ગામનો જે આ રસ્તો બને છે, જે સોલાર પ્લાન્ટ છે, એ દિશામાં અમારે ભરડવા કસ્ટમ રોડથી દામાભેડા અને છેક રણકોંથી સુધી કાચો રસ્તો અસ્તિત્વમાં હતો. એ રસ્તા ઉપર આ લોકોએ રસ્તો બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. હવે અમારે 2015, 17 અને 22માં આ આખા ગામનું પાણી આ જગ્યાએથી 4 થી 5 ફૂટ કાયમ નીકળે છે અને એ ટાઈમે પૂર વખતે પણ નીકળેલું. અને જો આ 2 થી 2.5 ફૂટનો રસ્તો બનાવવામાં આવશે તો એ પાણી પાછું પડે અને જે પાછળ રહેલા રહેણાંક વિસ્તારો લગભગ 400 થી 500 ઘરો ને પ્રભાવિત કરશે અને એ લોકો પાણીમાં ડૂબમાં જશે એવી અત્યારથી અમને ભીતિ છે. અને ચોક્કસથી એ લોકો પાણીમાં જશે. એટલા માટે અમે માન્ય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમારી તકલીફ રજૂ કરી છે. બીજું કહેવાનું કે આ પાણી માટેની કોઈ વ્યવસ્થા સોલાર કંપની કરવા માંગે છે કે કેમ, અમે એમને લેખિત અને મૌખિક બંને રીતે અમે એમને રજૂઆત કરી છે. અમારી ગ્રામ પંચાયતને જાણ કરી છે કે અમને આ રસ્તામાં પાણી બાબતમાં અમને કોઈક રસ્તો કરી આપો. તો આજ દિન સુધી અમને કોઈ લેખિત બાંયધરી અમને મળી નથી. અને બીજું કે અમારે જે આ સોલાર પ્લાન્ટ બનવાથી જે રસ્તાઓ છે એ રસ્તાઓ હોંકડા બની ગયા છે. એ લોકો એમની સિસ્ટમથી જ કામ કરી રહ્યા છે. જૂના નકશાના આધારે એ લોકો અત્યારે ફેન્સિંગ કરી રહ્યા નથી. જે સ્થિતિ ખેડૂતોની છે, દમણની હોય તો દમણની, એવી રીતે ફેન્સિંગ કર્યા છે, જેનાથી અમારે ખેડૂતોને પણ પ્રશ્નો બની શકે એમ છે, માર્ગના પણ પ્રશ્નો બની શકે એમ છે. અને બીજું કે આ જો અમારે સ્થાનિકને રોજગારી ના મળે તો અમારે 300 થી 400 બોટા જમીન, જે 300 થી 900 થી 1000 જેટલી એકર જેવી અમે જો આપી છે, એ જમીન અમારે શા માટે આપી? અમે અમારે રોજગારી માટે ખાસ તો આપી છે. ભાડે પટ્ટે અમારે તો એ અમને ખેતીમાં જમીનમાં ખેતી થતી જ હતી. તો પછી અમે કે માટે આવી? અમારે છોકરાને રોજગારી મળે એ માટે આપી છે. તો અમારા સ્થાનિકને રોજગારી ખાસ આપવી એવી અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ.